રાજકોટ શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ફરાર આરોપી ઓમ નકુમને ભક્તિનગર પોલીસ સ્ટેશન ટીમે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી ઓમ નકુમ પોલીસ સાથે ઝડપાયો છે। પોલીસે આરોપી સામે સગીરાની લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કર્યો છે। મામલો સામે આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો તો પોલીસે આરોપીને ઝડપી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ ફરિયાદ આપેલી તેના અનુસંધાને ગુનો દાખલ થયો છે પોક્સો એક્ટ મુજબનો। એ હકીકત એવી છે કે આ ઇન્સ્ટાગ્રામથી આ કામના સામે આરોપી છે ઓમ ચંદ્રેશભાઈ નકુમ, એની સાથે ઓળખાણ થયેલી અને એ અલગ અલગ જગ્યાએ એની સાથે શારીરિક સંબંધ બાંધેલ અને એ અનુસંધાને પ્રોમિસ પણ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને ત્યારબાદ એ ફરી જતાં આ કામના સગીરાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરેલી। હાલમાં સગીરા સારી હાલતમાં છે અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ને BNS મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।